છે, અમારો ફર્સ્ટ વ્લોગ છે. ગાડી પાર્ક કરી દીધી છે નો પાર્કિંગ માં. નો પાર્કિંગ. ભાઈ સેજલ ભાભી જોડે ફોટો નથી પડાવતા. ઘરે નથી જતા, પકોડી ખાવા જઈએ છીએ. તો મસ્ત તમે બી આવજો. હાય હેલો એવરીવન, હું છું ઉરી પ્રજાપતિ. ઉરી પ્રજાપતિ વ્લોગમાં તમારું સ્વાગત છે. અમારો ફર્સ્ટ વ્લોગ છે ચેતન અને નિધિની સાથે. આ છે ચેતન. તો આજે આપણે ક્યાં જવાનું છે? ફિક્સ નથી. આજે અમારે અંબાજી જવાનું છે. ચેતનના ફ્રેન્ડ સાથે જવાનો અચાનક પ્લાન થયો છે અને ચેતનને વ્લોગમાં બોલતા થોડીક શરમ આવે છે. તો અમે લોકો અંબાજી જવા નીકળી ગયા છીએ અને અત્યારે જમવા માટે ઊભા હતા અહીંયા થુરના પાટીએ. તો હવે કર્માવત. તો હવે અમે અંબાજી માટે નીકળીએ છીએ. વચ્ચે જમવા માટે ઊભા રહ્યા હતા, તો જઈએ. અંબાજી પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી દીધી છે. નો પાર્કિંગ માં. નો પાર્કિંગ માં એમાં મૂકી દેવાય. તો અમે લોકો અંબાજી પહોંચી ગયા છીએ. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અમે અંદર દર્શન કરવા જઈએ. તો ચાલો જઈએ. તો અમે લોકો દર્શન કરીને આવી ગયા છીએ. અમે લોકો પ્રસાદી પણ લઈ લીધી છે, ફોટો પણ પાડી દીધા છે. તો તમે તો રોજ એવું કહેજો. દર્શન કરી લીધા? યસ, કરી લીધા. અને અમે લોકો દર્શન તો કરી લીધા છે, પણ અહીંયા લોકોની લડાઈ ચાલુ છે કે જયંતિભાઈ સેજલ ભાભી જોડે ફોટો નથી પડાવતા. હું સાચું જ બોલું છું. તો આપણે હવે આવી ગયા છે આપણે પાર્કિંગમાં. આવી ગઈ. અમે પાર્કિંગ આવી ગયા છીએ અને હવે અમે બેસી જઈએ ગાડીમાં. અમે લોકો હવે ગબ્બર જઈ રહ્યા છીએ. અંબાજી દર્શન કરીને આવી ગયા, પણ જોઈએ જો ટ્રાફિક ના હોય તો જઈશું. તો અમે જઈને બતાવીએ કેટલું ટ્રાફિક છે. જરાય ટ્રાફિક નહોતું એટલે અમે લોકો રોપવેની ટિકિટ લઈ લીધી છે અને હવે દર્શન કરવા જઈએ છીએ. એ ડર લાગે ને મને જો નહીં લાગે પેલે જુઓ. તો કાલે અમે અંબાજીથી દર્શન કરીને ઘરે આવી ગયા હતા. પછી અમે બ્લોગ શૂટ નહોતો કર્યો એટલે આજે બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે અમારે બજાર જવું છે તો અમે લોકો જઈએ. તો અમારા લોકોને સ્પ્રે અને વોચ લેવાની હતી, અમે લોકોએ લઈ લીધી છે. હવે એક કામ બાકી છે, પતાવીને પછી શોપ પર જઈએ. લોકોને જે કામ હતું એ પતી ગયું છે. વ્હાઇટ બોર્ડ લેવાનું તો લઈ લીધું છે અને હવે અમે શોપ પર જઈએ. વ્હાઇટ બોર્ડ તો લઈ લો. તો હું બાઇક ચલાવું તો વ્હાઇટ બોર્ડ હતું પણ પકડાવો તો ખરી. હું બાઇક એટલું વજન વાળું. તો અમે લોકો બજારથી આવી ગયા છીએ બધું સામાન લઈને અને હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે બટાકાનું શાક, રોટલી, મગભાત, ગવારનું શાક, રોટલી અને છાશ અને ચેતન અને નિધિ. હા તો ખાવાની. તો અમે લોકો જમી લઈએ. તો મેં કવિતા પટેલ મેકઓવરના મેકઅપના ક્લાસ કર્યા હતા. એમની ફીસ 600 રૂપિયા હતી. તો એમાંથી અમને ફ્રી ગિફ્ટ્સ મળ્યા છે. તો ચલો હું તમને બતાવું. એમાં અમને આ હાઇડ્રા ફેશિયલનું સીટ માસ્ક મળ્યું છે, સિલ્સ પ્રોફેશનલનું, એજ કંપનીના ચારકોલના વેટ વાઇપ્સ, લિપસ્ટિક અને લિપ લાઇનર. તો આટલી વસ્તુ અમને એમ ક્લાસ કરી હતી એમાંથી મળી હતી અને બહુ એમ સારી એવી છે બધી વસ્તુ. અને ક્લાસમાં બી ઘણું બધું શીખવા જેવું હતું. તો તમે બી જોઈન કરી શકો છો. લોકો અત્યારે અગાસી ઉપર વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ. તો અમે મસ્ત મસ્ત વિડીયો બનાવી દઈએ. તમે જોઈ શકો છો અત્યારે એટમોસ્ફિયર એકદમ મસ્ત છે. અહીંયાથી આખું પાલનપુર દેખાઈ રહ્યું છે. અમે લોકોએ રીલ શૂટ કરી દીધી છે અને એ મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી જશે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તો તમે જલ્દીથી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી દેજો. અમે લોકો હવે શોપ પર જઈને ઘરે નથી જતા, પકોડી ખાવા જઈએ છીએ. તો પકોડી ખાઈને તમને રિવ્યૂ આપીએ કે કેવી હતી.
લોકો પકોડી ખાવા આવી ગયા છીએ. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક છે. અમારો નંબર આવે એટલે અમે ખાઈએ અને પછી તમને રિવ્યૂ આપીએ કે કેવી હતી. અમે લોકોએ પકોડી ખાઈ લીધી છે, બહુ જ મસ્ત હતી. આપણે નિધિ અને ચેતન જોડેથી રિવ્યૂ લઈએ કેવી હતી. મસ્ત. મસ્ત. અચ્છા. તમે ટ્રાફિક ઉપરથી જોઈ શકો છો કે પકોડી કેવી હશે. મસ્ત હતી. તમે બી આવજો. તો હવે અમે લોકો ઘરે જઈએ. બસ આટલા બ્લોગમાં આટલું જ હતું. જો તમને બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.